નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં તંત્રી ત્રિપુટી છે. મારી સાથે જોડાયા છે કૌશિક મહેતા અને દિલીપ પટેલ. અને આ તંત્રી ત્રિપુટી આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની ચર્ચા કરવાની છે. એમાં મારું કામ તો બહુ સરળ થઈ ગયું છે, કારણ કે કૌશિકભાઈ રાજકોટથી આપણી સાથે જોડાયા છે, દિલીપભાઈ એ અમદાવાદથી આપણી સાથે જોડાયા છે, અને બંને જણા ગુજરાતનો અભ્યાસ બરાબર કરીને જાણે છે. એટલે મને લાગે છે કે મારે સૌથી ઓછું બોલવું પડશે, અને કદાચ શક્ય બને કે આપણી સાથે અંબાજીથી જીતુભાઈ મહેતા પણ જોડાઈ શકે. એટલે આજે છે ને મને લાગે છે વાતમાં મોળ નાખ્યા વિના હું સીધું દિલીપભાઈની તરફ જાઉં છું. દિલીપભાઈ, આપનો અભ્યાસ છે અને આપણે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે થઈ રહી છે એ ચૂંટણીઓ એના સંદર્ભમાં માહોલ કેવો છે એની તમે જરા વિગતે વાત કરશો. કૌશિકભાઈ પણ વાત કરશે જ, પણ કૌશિકભાઈ સૌરાષ્ટ્ર, કચ્છ અને ફૂલછાપ તો મને લાગે છે સુરતમાં પણ, અને દિલીપભાઈના પણ સુરત સાથેના સંબંધો ઘણા બધા છે, ઉત્તર ગુજરાત સાથે પણ છે. એટલે મને લાગે છે કે આપણે છે ને આજે જે ચર્ચા કરીશું એમને દર્શકો માણશે. અને ગુજરાતમાં લોકશાહીનું આ પર્વ છે. બે પેટા ચૂંટણીઓ વિધાનસભાની એની ધમાધમ ચાલી રહી છે, ત્યારે આ જે બેઠકોની ચર્ચા થઈ રહી છે, આપણે જે ચૂંટણીની એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની એના વિશે દિલીપભાઈ હું તમારા તરફ આવું છું, અને આપણે સીધી જ વાત એના ઉપર કરીએ છીએ. દિલીપભાઈ. હરિભાઈ, જે તમે માહોલની વાત કરી સ્થાનિક સ્વરાજ્ય એટલે કે ગ્રામ પંચાયતોની, તો ગ્રામ પંચાયતોમાં અત્યારે પરિસ્થિતિ જો આપણે જોઈએ તો લગભગ 5,000 જેટલા સરપંચોની ચૂંટણી છે અને 8,200ની આસપાસ કુલ બધી થઈને ગ્રામ પંચાયતો થાય છે. અને એમાં ગંભીર બાબત એ છે હરિભાઈ કે લગભગ 4,000 ગ્રામ પંચાયતો એવી છે કે જેને ચૂંટણીના અધિકારો 2 વર્ષથી આપવામાં નથી આવ્યા. ત્યાં અધિકારી રાજ ચાલતું હતું. તલાટી અથવા તો નાયબ મામલતદારને એ સત્તા આપવામાં આવતી હતી, આપેલી છે અત્યારે ઓલરેડી. તો એનો પહેલો અધિકાર તો અહીંયા છીનવી લેવામાં આવ્યો હતો સરકારે. બે વર્ષથી સળંગ 2 વર્ષથી આપણે ક્યારે સાંભળ્યું છે કે વિધાનસભા 2 વર્ષ સુધી કોઈ પણ ધારાસભ્ય વગર ચાલતી હોય? રાષ્ટ્રપતિ શાસન હોય, રાજ્યપાલનું શાસન ચાલતું હોય, વિધાનસભા સુસુપ્ત થઈ ગઈ હોય, એવું આજ સુધી આપણે સળંગ 2 વર્ષ સુધી તો આપણે ક્યાંય જોયું નથી. 6 મહિના કે 1 વર્ષ વધીને. તો આ પહેલું તો સૌથી મોટી આ લોકશાહીની હત્યા હતી. એ લોકશાહીની હત્યા મારી દ્રષ્ટિએ સરકારે એટલા માટે કરી હતી કે કારણ કે આ ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને એટલા માટે આપણે એનું નામ લઈએ છીએ કે સત્તા ઉપર છે, અને સત્તા ઉપર રહીને એ જાણે છે કે જે રીતે બૂથ લેવલ સુધીની અને પેજ પ્રમુખ સુધીની જે આખી સિસ્ટમ ડેવલપ કરી છે ભારતીય જનતા પાર્ટીએ, તો આ જે પેજ પ્રમુખ શરૂ ક્યાંથી થાય છે? આ ગ્રામ પંચાયતોના વોર્ડમાંથી શરૂ થાય છે, એના દરેક બૂથમાંથી શરૂ થાય છે. તો દરેક બૂથ ઉપર દરેક સભ્ય ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો, સીધા તો આમાં ભારતીય જનતા પાર્ટી સીધી રીતે તો ભારતીય જનતા પાર્ટી સીધી. દિલીપભાઈ, થોડા રોકું છું, કારણ કે આપણી સાથે જીતુભાઈ મહેતા પણ જોડાઈ ગયા છે. જીતુભાઈ, તમે જરા કેમેરા એડજસ્ટ કરી લો, તમે લાઇટમાં આવો એટલે પછી તમારી પાસે પણ આવીશું. અત્યારે છે ને દિલીપભાઈ આપણી સાથે વાત કરે છે. જીતુભાઈ, ઈકો પડે છે, ઈકો આવે છે. તમે માઇક ઓફ રાખજો પ્લીઝ જીતુભાઈ. હા જીતુભાઈ, તમારો મોબાઈલ આડો કરતો તો સારું રહેશે તમારે. તો આમાં હરિભાઈ, મૂળ આપણે જે વાત કરી રહ્યા હતા કે ગામ લોકોના મતના અધિકારો, તો આ એટલા માટે જે 4,000 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી નથી કરી, કારણ કે
આ સરકાર આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એકદમ માઇક્રો લેવલ સુધીનું વિચારતી હોય છે, અને એમાં જો એમને ચૂંટણી જીતવી હોય તો ગ્રામ પંચાયત તો એની પાસે હોવી જોઈએ. ભલે સીધી રીતે કોઈ રાજકીય પક્ષો સાથેની ચૂંટણી નથી હોતી ગ્રામ પંચાયતોમાં, પણ ગ્રામ પંચાયતના સરપંચથી લઈને સભ્યો મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીને લાગણી સાથે જોડાયેલા એવા સભ્યો હોવા જોઈએ. આ પેલો સિદ્ધાંત એમનો છે, અને એ એટલા માટે કે હવે 2027માં વિધાનસભાની ચૂંટણી આવે છે, અને આપણે જાણીએ છીએ કે જે ગ્રામ્ય પ્રજા છે એ મોટાભાગે અત્યારે સત્તા સાથે જોડાયેલી બહુ ઓછી જોવા મળે છે. ધારાસભ્યોની સંખ્યાને આધારે આપણે કહી શકીએ છીએ, જિલ્લા પંચાયતને છોડતા. તો આ જે પરિસ્થિતિ છે એમાંથી જો 2027ની ચૂંટણી જીતવી હોય તો ગ્રામ પંચાયતોમાં પોતાને સપોર્ટ આપી શકે એવા સભ્યો અને સરપંચો હોવા જોઈએ. પેલું આ રાજકીય ગણિત ભારતીય જનતા પાર્ટીનું હું જોઈ રહ્યો છું. બીજું કે અત્યારે આપણે જાણીએ છીએ કે મોટા ભાગના ઉદ્યોગોથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં જઈ રહ્યા છે, કારણ કે શહેરી વિસ્તારોમાં તો ઉદ્યોગો આવી શકે એવી પરિસ્થિતિ નથી, જગ્યા નથી, જમીનો નથી. તો ગ્રામ્ય વિસ્તારોમાં એ બધા ઉદ્યોગો જઈ રહ્યા છે, ને એ જ્યાં ઉદ્યોગો જાય છે, સૌર ઉર્જાના પ્રોજેક્ટ જે છે, સૌર ઉર્જાથી લઈને વિન્ડ ફાર્મથી લઈને બીજા જે પ્રોજેક્ટ આવી રહ્યા છે, તો એના માટે મોટા પ્રમાણમાં જમીન જોઈએ. તો આ જમીન ક્યાંથી મળી શકે? ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી શકે, અને એ ત્યારે જ શક્ય બને કે ત્યારે એના ટેકેદાર સરપંચો હોય, એના ટેકેદાર સભ્યો મેક્સિમમ હોય, ત્યારે આ શક્ય બને, અને તો જ એ જમીનના વ્યવહારો થઈ શકે. જે આપણે અત્યારે જાણીએ છીએ કે ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધારે અત્યારે ગુજરાતમાં લગભગ 96 જેટલા આંદોલનો, નાના મોટા આંદોલનો ચાલી રહ્યા છે. એમાં સૌથી વધારે જે આંદોલનો ચાલે છે ગ્રામ્ય વિસ્તારોમાં છે, અને એ મોટાભાગના સરકાર સામેના છે, અને જમીનોને લગતા એમાં મોટાભાગના જે આંદોલન છે જમીનોને લગતા છે. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની જે મૂડીવાદી નીતિ છે એની સાથે સુસંગત નથી થતી. તો એ કરવા માટે શું કરવું પડે? તો એને સરપંચ એના તરફેણમાં હોવો જોઈએ. આ બે મુદ્દા. ત્રીજો જે માહોલની જે વાત છે, ત્રીજો જે લોકોમાં જે આખી વાત આપણે જોઈ શકીએ છીએ કે ગ્રામ પંચાયતોમાં અત્યારે આપણે જોઈએ છીએ કે એની જે જમીન માપણી જે થઈ છે, એ જમીન માપણીમાં વ્યાપક પ્રમાણમાં જમીનોની હેરાફેરી થઈ છે, અને એ જમીનોની હેરાફેરીને માં જો ન્યાય લેવો હોય કે પોતે જે જમીનો એક સર્વે નંબરમાંથી બીજા સર્વે નંબરમાં જતી રહી છે, એનું વ્યાપક પ્રમાણમાં આપણે જાણીએ છીએ કે ઘણા બધા ખેડૂત નેતાઓએ એ આખો ઇસ્યુ તો ગુજરાતમાં રજૂ કર્યો છે. તો આ માપણીના જે બાબતો છે એ પણ મને લાગે છે કે આની સાથે જોડાયેલી છે. એ મોટા પ્રમાણમાં એ જમીનોની હેરાફેરી થઈ છે, એને લીગલાઇઝ કરવા માટે હવે પછીના જે સરપંચો ચૂંટાવાના છે એ મહત્વની ભૂમિકા ભજવશે. તો આ એક બાબત છે. તો આ રીતે જે આપણે જોઈએ છીએ કે એટલા માટે થઈને સમરસ ગ્રામ પંચાયતો બનાવવામાં આવી રહી છે, એ ખરેખર લોકશાહીની વિરુદ્ધની પ્રક્રિયા છે. હું સ્પષ્ટપણે માનું છું કે સમરસ ગ્રામ પંચાયત બિલકુલ ન હોવી જોઈએ, કારણ કે લોકોને અધિકાર છે મત આપવાનો, અને મત આપે તો જ એ લોકશાહી જીવંત રહે. ભલે પછી એ કોઈ પણ ચૂંટાયા પછી સાથે બેસીને ચા પાણી પીને બધા એક બને, પરંતુ ચૂંટણી તો થવી જ જોઈએ. ચૂંટણી કેમ ન થઈ શકે? સુરતની જેમ, જે સુરતમાં આપણે નાટકો જોયા, સુરતમાં કોંગ્રેસના ઉમેદવારો ભાજપની તરફેણમાં જતા રહ્યા, કેટલા બધા જે નેતાઓ હતા એ કોંગ્રેસની તરફેણમાં જતા રહ્યા, જે ઉમેદવારો હતા, હરીફ ઉમેદવારો હતા, એ બધા જ પાણીમાં બેસી ગયા. કેમ? બિનહરીફ કરવી હતી એટલા માટે. તો આ જ સેમ પદ્ધતિ આપણે ગ્રામ પંચાયતોમાં જોઈ રહ્યા છે, સમરસ ગ્રામ પંચાયતોમાં. તો આ જે સમરસ ગ્રામ પંચાયતો છે એ બિલકુલ સરકારનું લોકશાહી વિરુદ્ધનું કૃત્ય છે, બિલકુલ ન થવી જોઈએ. દરેક ગામમાં ચૂંટણી થવી જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું, અને એ સમરસ ગ્રામ પંચાયત થાય તો જ ભારતીય જનતા પાર્ટી જે એની મૂડીવાદી નીતિઓ જે છે એનો અમલ થઈ શકે. ખેડૂતો સાથે જે એમને આપણે જાણીએ છીએ કે ખેડૂતો માટે બહુ લાગણી નથી આ સરકારની, અને એટલા માટે તો વીમાથી લઈને ઘણી બધી યોજનાઓ પણ બંધ કરી દીધી છે ખેડૂતોને લગતી, અને સિંચાઈ માટેની તો કોઈ સુવિધા નથી. તો આ જે સમરસ ગ્રામ પંચાયત થાય તો એને 25 લાખ રૂપિયા સુધીની સહાય આપીને, એનાથી પણ વધારે અલગ અલગ કેટેગરી એની નક્કી કરેલી છે, તો એ પ્રમાણે સહાય આપીને ગ્રામ પંચાયતોને ખરીદવાની આખી પદ્ધતિ સમરસ ગ્રામ પંચાયત છે. આપણે હમણાં જ એક કિસ્સો જોયો, કૌશિકભાઈ જાણતા હશે કે સૌરાષ્ટ્રના એક ગામમાંથી એક વિડીયો
જે જાડેજા કરીને જે એને વિડીયો રિલીઝ કર્યો હતો કે મારા ગામમાં સરપંચ બનવા માટે અત્યારે 26 લાખ રૂપિયાથી લઈને 35 લાખ રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. અને એ ભાવ એટલા માટે બોલાઈ રહ્યો છે કે ગ્રામ પંચાયતને સમરસ કરવી, સરપંચને સમરસ ચૂંટવા, એક જ સરપંચ બિનહરીફ થાય. તો આ પ્રકારની સોદાબાજી જે ચાલી રહી છે એ સોદાબાજી, આ એક હિંમતપૂર્વક એમણે પોતાનો વિડીયો રજૂ કર્યો હતો. તો આવું દરેક જગ્યાએ થાય છે, ઘણી બધી જગ્યાએ ફરિયાદો પણ છે. તો આ આખી જે ચૂંટણી પ્રક્રિયા છે એ ચૂંટણી પ્રક્રિયા મારી દ્રષ્ટિએ બિલકુલ વાજબી નથી. કારણ કે જે રીતે આ આખી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા, રાજ્ય ચૂંટણી પંચની સૌથી આમાં ખરાબમાં ખરાબ ભૂમિકા હતી. હવે થોડી જે ચૂંટણી જાહેરાત થઈ, બીજા પક્ષો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો, ઘણા બધા પત્રકારોએ પણ એ અંગેના અહેવાલો આપ્યા કે ચૂંટણી કેમ નથી કરવામાં આવતી આ 4000 પંચાયતોમાં, શા માટે ત્યાં અધિકારીઓનું રાજ છે. તો આ બધી જે બાબતો બહાર ધીમે ધીમે આવી અને એના કારણે ચૂંટણી કરવી પડી રાજ્ય ચૂંટણી પંચે. તો આ આખો આપણે માહોલ જોઈએ છીએ કે માહોલમાં આપણે આ સરકાર જે બીજો એક તમને મુદ્દો કહી દો કે સરકાર શા માટે આવું કરી રહી છે. સરકાર પાસે ડેટા દરેક ગામનો ચૂંટણીમાં કયા પક્ષને કેટલા મત મળેલા છે એનો દરેક ગામનો ડેટા ઈવીએમ વાઇઝ હોય છે અને એને ખબર છે કે ગ્રામ્ય વિસ્તારોમાં એને ઈવીએમ થી મત કેટલા મળી રહ્યા છે, કેટલા નથી મળી રહ્યા. અને એટલા માટે આ જે પદ્ધતિ પ્રમાણે દરેક ગામમાં એ વ્યવસ્થા ગોઠવે છે. અને જે સારી પદ્ધતિ મારી દ્રષ્ટિએ જે અત્યારે છે એ બેલેટથી મતદાનની, બેલેટથી વિધાનસભાનું પણ દિલીપભાઈ, આપણે છે ને કૌશિકભાઈ ની પાસે જઈએ, પછી પાછો તમારી પાસે આવું છું. સમરસ વિશે કૌશિકભાઈ, સમરસ ની વાત જે દિલીપભાઈએ કરી એના વિશે આપનો પણ શું અભિપ્રાય છે? અને આખો જે ગુજરાતની અંદર જે રીતે બહુ જ વિલંબથી ઝવેરી કમિશન ના ખેલ થયા, એની અંદર પણ જે રીતે છે ને સરકારે બનાવટ કરી છે, 27% ફ્લેટ જે અનામતની વાત કરી છે એ પણ શક્ય નથી. એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વિરુદ્ધમાં છે. પરંતુ આપણી સરકાર એ છે ને સુપ્રીમ કોર્ટની પણ 80 કરે છે. મને લાગે છે કે આવા સંજોગોની અંદર જે ચૂંટણી આવી છે એ ચૂંટણી, એના વિશે આપનું અવલોકન, અને સમરસ વિશે જે દિલીપભાઈએ જે વાત કરી એના વિશે આપનો શું મત છે એ પણ જરા આપણે જાણીએ. દિલીપભાઈ સમરસની વાત કરી એટલે એના કન્ટિન્યુએશનમાં આપણે સમરસની વાત પહેલા કરી લઈએ. તમે થોડા છેલ્લા વર્ષોની જો આ 2001 થી લાગુ પડેલી યોજના છે પદ્ધતિસર જે, અને એમાં જે પૈસા મળે છે એ પણ દિલીપભાઈનો ઉલ્લેખ કર્યો. અને ઘણા બધા ધારાસભ્યો આવી બધી યુક્તિઓ વાપરી અને સમરસ કરવાના પ્રયત્ન આજે પણ કરે છે. પણ તમે જો કે 2016-17 ચૂંટણી થઈ અને એમાં સમરસની સંખ્યા હતી, અને 2021માં 10,000 પંચાયતોની ચૂંટણી થઈ ને એમાં 11% સમરસ પંચાયતો થઈ. એટલે પ્રમાણ છે ને ઘટતું જાય છે. આ એક નોંધપાત્ર ઘટના છે. આને સારી નિશાની પણ છે. જેમ દિલીપભાઈએ કહ્યું કે ચૂંટણી થવી જોઈએ, એટલે આ બહુ મહત્વનું છે. ને બીજો જે વિડીયોનો ઉલ્લેખ કર્યો, આવું એક જગ્યાએ નહીં ઘણી જગ્યાએ બની રહ્યું છે સાહેબ. અને પંચાયતની ચૂંટણીના કારણે ગામમાં વેરઝેરના વાવેતર પણ થાય છે. એમાં સમરસ થવાના 2-4 કારણો આપણે જોઈ શકીએ એવું છે. એક તો ગામમાં બાહુબલી કોણ છે એનું ચાલે છે, અને એ સમરસ ઘણીવાર એવું થાય છે, કેટલીય પંચાયતમાં થાય છે, ફોર્મ ભરાઈને પછી ફોર્મ પાછા ખેંચવા પડે છે. કેટલીક જગ્યાએ શરમ ધરમ નડતી હોય છે, ગામમાં રહેતા હોય એટલે શરમે ધર્મે ફોર્મ પાછા ખેંચાય છે. ધારાસભ્ય સુધીના રાજનેતાઓ, રાજકારણીઓ એમાં સંડોવાયેલા હોય છે. અને એનાથી આગળ તમને કહો, તલાટી, મંત્રી, મામલતદાર પણ આની માટે પ્રયત્ન કરતા હોય છે. આ બહુ ગંભીર મામલો છે. જેમ કહ્યું કે 4000 પંચાયતોની ચૂંટણી નહીં સાહેબ, કેટલીક પંચાયત તો 3 વર્ષથી ચૂંટણી નથી થઈ અને ત્યાં આવું અધિકારીઓનું રાજ ચાલે છે. હવે મુદ્દો એ છે કે આ કેમ ટાળવું? કારણ કે આપણી પાસે કેટલાક દાખલાઓ છે, સમરસ સાચી રીતે સમરસ થયા હોય એવા પણ આપણી પાસે દાખલા છે. જેમ સોનેત ગામ છે કડી સુઈ તાલુકામાં,
જ્યાં 3 વર્ષથી 3 ટર્મથી ચૂંટણી નથી અને ચિઠ્ઠી ઉપાડીને સરપંચ ઉપસરપંચની નામ નક્કી થાય છે. અમારે રાજકોટની નજીક રાજસમઢડિયા બહુ પ્રસિદ્ધ ગામ છે, જ્યાં વર્ષોથી ચૂંટણી નથી થતી. જેના વિશે જયંતિ રવિએ લેખ પણ લખેલો ફ્રન્ટલાઈનમાં. જી એટલે એ હરદેવસિંહ જાડેજા કરીને છે. તમને બહુ બંને મિત્રોને કહું કે માર્ક ટુલી જયારે જીવતા હતા અને ગુજરાતની એકવાર મુલાકાતે આવેલા, એને આ ગામની ખાસ મુલાકાત લીધી હતી. અને અમારે હરદેવસિંહ જાડેજા અત્યારે પણ બિનહરીફ સરપંચ છે અને ઇંગ્લિશ સાથે MA થયેલા છે, એટલે બહુ અને હવે તો સહકારી રાજકારણમાં પણ અગ્રસર છે. અને એ બંને હું જયારે ફૂલછાપમાં તો ને આવેલા ને અમે આ ગામ વિશે બહુ ચર્ચાઓ કરેલી. આવા ગામો જો આવી રીતે સમરસ થતા હોય તો બહુ રાજી થવા જેવું છે, કારણ કે આ ગામને એટલા બધા એવોર્ડ હરિભાઈ મળ્યા છે, રાષ્ટ્રીય કક્ષાના, રાજ્ય કક્ષાના. મજાની વાત એ છે કે અહીંયા આ એક જ ગામ એવું છે જ્યાં ફરજિયાત મતદાન થાય છે. તમે છેલ્લી ચૂંટણીની જો વાત કરો તો સૌરાષ્ટ્રમાં 60% નીચે મતદાન હતું, પણ અહીંયા 92% મતદાન આ ગામમાં થયેલું. અને જે નહોતું થયું એ કાં તો બીમાર હતા કાં તો બહાર હતા. એટલે લગભગ, અને મતદાન તમે ન કરો તો દંડ પણ થાય છે. અહીંયા ઝીરો ક્રાઇમ છે. કોઈ ગંભીર ગુનો નોંધાયાનો દાખલો આજ સુધી નથી સર. અને તમે આ ગામમાં તમે જાઓ તો બહુ આનંદ થાય કે આવા ગામડા આપણા ગુજરાતમાં બધે કેમ ન હોય. પાકા રસ્તાઓ, ગટર, પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, બધું, CCTV કવરેજ થી માંડીને બધી વ્યવસ્થાઓ છે. અને ક્યારે મેં સાંભળ્યું નથી કે આ ગામમાં ઝઘડો થયો હોય. પણ આવું રાજસમઢડિયા બીજે નથી બનતું, એ આપણી માટે દુઃખની વાત છે. અને એમાં જે ચંચુપાત જે રાજકીય રીતે થાય છે, મને દિલીપભાઈ થોડોક ઉલ્લેખ કર્યો ને, પણ એમાં મારે એક ઉમેરણ એ કરવું છે કે એક સમય એવો હતો કે કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારમાં બહુ મજબૂત હતી અને ભાજપ હજી પણ એમ કહેવાય છે કે શહેરી પાર્ટી છે, શહેરોની પાર્ટી છે. પણ છેલ્લા થોડા સમયમાં આ ચિત્ર બદલાયું છે અને સંપૂર્ણપણે બદલાય એવો પણ ભાજપનો ઈરાદો છે. અને એ રીતે પેનિટ્રેટ કરી અને ગામડા સુધી મૂળિયા મજબૂત કરવા માંગે છે. અને એટલા માટે પંચાયતની ચૂંટણી બહુ મહત્વની છે. અને તમે બીજો OBC નો મુદ્દો કયો, આ સાહેબ હું માનું છું બહુ મોટો ટેસ્ટ છે. ભાજપે ટેસ્ટ કરવા માંગે છે. કાયદાકીય બાબતો આપણે બાજુએ રાખીએ તો હું એવું માનું છું કે નરેન્દ્રભાઈ OBC નો પહેલો પ્રયોગ ગુજરાતમાં પોતે હતા ત્યારે શરૂ કર્યો, પટેલોને કટ ટુ સાઇઝ કરવા માટે, કે પટેલોનું આટલું બધું વર્ચસ્વ કેમ. અને એમણે જોઈ લીધું હતું કે પટેલોના મત તો 12% પણ નથી, તો OBC ના મત તો 40% જેટલા છે, તો કેમ આપણે આને મહત્વ ન આપીએ. અને એ જે મોરચો ખોલ્યો અને એમાં એ સફળ થયા અને આખા દેશમાં એમણે આ ફોર્મ્યુલા અપનાવીને ઘણી બધી એમાં સફળતા મળી છે. આ પહેલી વાર 27% વાળો પ્રયોગ પંચાયતમાં થઈ રહ્યો છે. એટલે આ બહુ મોટો બદલાવ આવી શકે એવી આ ચૂંટણી છે. કારણ કે જો ગામડાઓમાં પણ જો OBC ના લોકો આગળ આવશે ચૂંટણી લડવા, તો હું માનું છું કે ભાજપની મજબૂતી એ રીતે પણ વધવાની. આ બહુ મહત્વનો મુદ્દો છે. પણ કૌશિકભાઈ આમાં પ્રશ્ન એ છે કે પટેલોનું વર્ચસ્વ તોડવા માટે નરેન્દ્ર મોદીએ આ OBC નો સહારો લીધો. અત્યારે OBC ની સ્થિતિ એવી છે કે રાજ્ય ઉપર છે ને આખું પટેલ આધિપત્ય છે અને OBC ને કોઈ પૂછતું નથી. અથવા સરકારી નોકરીઓની વાત હોય તો OBC, SC અને ST એને જે અન્યાય થઈ રહ્યો છે એના વિશે પણ છે ને કોઈ અવાજ નથી આવતો. કારણ કે એકવાર છે ને સત્તામાં બેઠા પછી મને લાગે છે કે આ લોકો ભૂલી જાય છે કે એ પ્રજાને કારણે બેઠા છે. હવે તો એ પ્રજાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા માંડ્યા છે. અને 27%ની જે વાત છે ફ્લેટ, આ છે ને ગુજરાત સરકારે લોકોને મૂર્ખ બનાવ્યા છે. આ હું બહુ સ્પષ્ટપણે કહી રહ્યો છું. તમે ફ્લેટ આપી જ ન શકો, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, પણ છતાં આપણે ત્યાં છે ને આ બધું ચાલે છે. કારણ કે ગુજરાતી પ્રજામાં કાં તો દૈવત નથી અને કાં છે ને અવાજ ઉઠાવવાની તાકાત નથી. મારું શું અને મારે શું, નરેન્દ્રભાઈ કહેતા હતા, એ પ્રકારની જ પરિસ્થિતિ ઊભી થઈ છે.
ઓબીસી ની દિલ્હીમાં એ કહે છે કે ઓબીસી કમિશનને જેને કોન્સ્ટિટ્યુશનલ બોડી બનાવી ત્યાર પછી તો ત્યાં ઠપ થઈ ગયું છે, કશું જ ચાલતું નથી ત્યાં. પ્રશ્ન આ છે સાહેબ, એટલે વોટનું રાજકારણ ચાલે છે. અને કડીની અંદર આપણે ગામ હરિભાઈ તમારી વાત સાવ સાચી છે, પણ વાસ્તવિક રાજકારણની સ્થિતિ આ છે. તમે જુઓ કે ગઈ ચૂંટણીમાં એને 58-59 લોકો ઓબીસી ને ટિકિટ આપી હતી ધારાસભામાં, મોટા ભાગના ચૂંટાયા. અને કોળી મતનું જે રાજકારણ એમણે કર્યું કોંગ્રેસ ઉપર, કોંગ્રેસનું જેમાં વર્ચસ્વ રહ્યું વર્ષો સુધી, એ તોડવામાં આ લોકો સફળ થયા છે. કુંવરજીભાઈ બાવળિયા જેવાને પલટી અને લઈ લીધા ભાજપમાં, આજે કેબિનેટ મંત્રી પણ છે. સાહેબ, કોળી બેંક કોંગ્રેસની હતી એ તૂટી ગઈ સાવ. સૌરાષ્ટ્રનું આખું ચિત્ર બદલાઈ ગયું, સૌરાષ્ટ્ર અને થોડું ઉત્તર ગુજરાત. પણ સૌરાષ્ટ્રમાં કોળીઓનું બહુ મોટું વર્ચસ્વ હતું અમુક વિધાનસભા ક્ષેત્રોમાં, જેમ પટેલોની 20-25 બેઠકો ગણાય છે અમારે સૌરાષ્ટ્રમાં. એટલે એ રીતે કોળી મતબેંકને પોતાની તરફ લાવવાના પ્રયત્નોમાં ભાજપ સફળ થયો છે. બાકી જે વસ્તુ હોય સાહેબ, એ કાંઈ આ લોકોને ફરક પડતો નથી. કોણ જીતે છે, સામ દામ દંડ ભેદ. દિલીપભાઈ, આખરી લક્ષ્ય તો વિજય મેળવવો, જીત મેળવવો, એ છે. આ બહુ સ્પષ્ટ વાત છે. અને સૌથી મને જે ખૂંચે છે ને એ વાત એ છે કે ગામડાઓમાં પંચાયતની ચૂંટણીના કારણે રાજકીય અને સામાજિક જે વૈમનસ્ય ફેલાયું છે, આ બાબતે બહુ ચર્ચાની જરૂર છે ને એનો કાંઈક રસ્તો કાઢવો પડશે. કારણ કે આજે પણ ગામડાઓમાં છૂત અછૂતનું પ્રમાણ પણ એવું છે. અમુક જ્ઞાતિઓને હજી પણ બહિષ્કાર અથવા તો શોષણ કે જે કાંઈ કયો એ બધું મોજૂદ છે. અને એવા લોકોનું પ્રતિનિધિત્વ નથી જોવા મળતું હજી પણ. અને બીજો, દિલીપભાઈ, તમે સમરસતાની વાત કરી, પણ એમાં એક મહિલા સમરસ પાછું ચાલે છે. અને એમાં વધારે ગ્રાન્ટ મળે છે, વધારે એમાં ગ્રાન્ટ મળે છે. અને 2021 ના આંકડા એવા છે કે 1189 સમરસ થઈ હતી, એમાંથી 116 જેટલી મહિલા સમરસ પંચાયતો થઈ. હવે આ મહિલા સમરસમાં પણ બહુ મજાનું હોય છે. એકાદ બે ગામોને છોડો ને તો મોટા ભાગે સરપંચ પતિઓ શાસન કરતા હોય છે. આ આપણી બહુ ઉઘાડી નરી વાસ્તવિકતા છે, પણ ન ગમે એવી વાસ્તવિકતા છે. કેટલાક ગામડાઓમાં નવું જે લોહી આવ્યું છે, એક બે છોકરીઓના કિસ્સા છે, મને નામ અત્યારે યાદ નથી આવતું, પણ એને 20-22 વર્ષની છોકરીઓ સરપંચ, સૌરાષ્ટ્રમાં પણ એક કિસ્સો છે ને, મને લાગે કે ઉત્તર ગુજરાત બાજુમાં ક્યાંક છે. એવું ઓછું બને છે. આ સમસ્યા છે ને, આખી મહિલા સમરસ થઈ જાય પણ પછી આ બધા પતિઓ ચૂંટણીનો બધો વહીવટ કરતા હોય છે. એટલે આ પણ એક બહુ મોટો. કૌશિકભાઈ, આપે જે વાત કરી પતિ સરપંચની, માત્ર ગ્રામીણ કક્ષાએ જ નહીં, ગ્રામ પંચાયતોમાં જ નહીં, નગરપાલિકાઓમાં પણ આ જ પરિસ્થિતિ છે. નગરપાલિકાઓમાં પણ પતિ જ પેલા પ્રમુખ હોય છે. મને મારા ગામમાં ખેરાળુમાં ચા પીવા માટે એક ભાઈ પ્રમુખની ચેમ્બરમાં, પાછા પ્રમુખની ખુરશીમાં બેસીને મને ચા પીવડાવી. તો મને તો એમ હતું કે આ કદાચ પ્રમુખ હશે. તો પછી પાછળથી ખબર પડી કે આ તો છે ને એમના પત્ની ઉપપ્રમુખ કે પ્રમુખ છે. એટલે આવું ચાલે છે, આ બધે જ આવું ચાલી રહ્યું છે. પરંતુ દિલીપભાઈ, તમને એમાં, હરિભાઈ, તમને એમાં એક ઉમેરો નાનકડો કરી દઉં. એક તાલુકા પંચાયતમાં આવું થયું. તો મહિલા પ્રમુખ હોય, એની બાજુમાં ખુરશીમાં પતિદેવ બેઠા હોય. આવું બહુ મેં જોયું છે. એટલે તમે એની ઓફિસમાં જાઓ તો પણ વહીવટ સીધો દેખાય એવું નહીં, પડદા પાછળ કે બાજુના રૂમમાં બેસીને કરે એવું નહીં, પણ બાજુમાં જ એમની ખુરશી હોય. એટલે આ વખતે તો ખેરાળુ નગરપાલિકાના વિપક્ષના નેતાઓને મેં સાંભળ્યા, એમણે કહ્યું કે આ પતિ પ્રમુખ એ ન હોવા જોઈએ, ખુરશીમાં ન બેસી શકે, એવું બોલતા તો થયા છે લોકો. પણ છતાં પરિસ્થિતિ તમે કહો છો એવું છે. દિલીપભાઈ પાસે જઈએ. દિલીપભાઈ, તમારો, જેમ કે એમણે સમઢિયાળાની વાત કરી, મને લાગે છે કે જે જયંતિ રવિએ પણ, મેં જયંતિ રવિનો લેખ વાંચેલો એટલા માટે હું એનો ઉલ્લેખ કરું છું ફ્રન્ટલાઈનમાં, ને ઇન્ટરનેશનલ લેવલ ઉપર જેની ચર્ચા ખૂબ થઈ. અમારે ઉત્તર ગુજરાતમાં પુંસરી કરીને એક ગામ છે, દિલીપભાઈને તો ખબર હશે.
જયવર્ધન કોસમી પટેલનું એવું ગામ ગામ છે જયવર્ધન કે પટેલનું ગામ. એની અંદર બધી જ સગવડો છે. હા, અને yes. આવા ગામો થાય, આદર્શ ગામો થાય. મને લાગે છે ગામોને ગ્રાન્ટ ખૂબ મળે છે, પણ એ ખાયકીમાં જો જાય તો મુશ્કેલી છે. જો એનો સદુપયોગ થાય તો અત્યાધુનિક ગામો ત્યાં આગળ થઈ શકે એવું હું તો માનું છું. અને એને જે આદર્શ ગામ બનાવનાર જે છે એ પાછા કોંગ્રેસના ગોત્રના એમના પૌત્ર જ પાછા કોંગ્રેસી નેતા જે હતા એમના પૌત્ર જે અત્યારે નરેન્દ્રભાઈની લૂણ ખખડાવે છે એ જ છે એમાં. પણ એ સારું કામ કરે છે એનો તો આપણે કહેવું પડે. બીજી હા. વખત મને લાગે છે એમને સરપંચ ન બનાવ્યા, પણ ત્યાં વ્યવસ્થા તો થઈ. દિલીપભાઈ, હા, હા. કે આજે તમે પૂંછડીની વાત કરી તો ત્યાં આખી એક ગામમાં બહુ સારી સિસ્ટમ છે કે કંઈ પણ એનાઉન્સ કરવું હોય તો એના માટેના માઇક સિસ્ટમ ગોઠવેલી છે અને દરેક બાબત એમાં જાહેર કરવામાં આવે છે રોજ સવાર સાંજ. અને મ્યુઝિક સંગીત પણ આપવામાં આવે અને તમામ પ્રકારની સવલતો ત્યાં છે. આઈ થિંક કે જયવર્ધન પટેલ આપણા જે પત્રકાર હતા લગભગ એનું ગામ છે. તો આજે આવા ગામ હોવા જ જોઈએ. કૌશિકભાઈ સાથે હું સહમત છું કે રામચંદ્રવાડી જેમાં જે ક્રાંતિ થઈ, ખાસ કરીને જળ ક્રાંતિ, મારી દ્રષ્ટિએ સૌથી મોટું જે સારામાં સારું કામ થયું હોય તો એ ત્યાં રામચંદ્રવાડીમાં જે થયું છે એ જે પાણી માટેના ચેકડેમ બનાવ્યા, પાણી માટેના બંધારા બનાવ્યા, એની જે નીક એટલે કે કેનાલ ખોદીને ગામનું પાણી ગામની અંદર જ રાખ્યું છે, એના કારણે જે આર્થિક સમૃદ્ધિ વધી છે, લોકોની ખેતી સારી થઈ છે, લોકોને ખ્યાલ આવ્યો છે કે નહીં આપણે ગામ એક રહીને જો આપણા માટે કામ કરીશું તો આપણે સમૃદ્ધ થઈશું. તો આ એક ઉત્તમ ઉદાહરણ છે. કૌશિકભાઈની સાથે હું વાત સહમત છું 100% કે આવા ગામ હોય ત્યાં 100% ગામના લોકો નક્કી કરે બેસીને કે અમારું સરપંચ આ બનશે તો એ 100% માન્ય છે. એમાં આપણે ઇનકાર નથી કરતા, એ હોવું જ જોઈએ. પરંતુ ક્યારે કે ત્યારે રાજકીય કોઈ પણ પક્ષનો રાજકીય હસ્તક્ષેપ ન હોવો જોઈએ. જે કૌશિકભાઈએ વાત કરી કે ગુંડાશાહી જે છે, કેટલાક ગુંડાઓ નક્કી કરે કે સરપંચ કોણ હોવા જોઈએ, એ ન હોવું જોઈએ. જો ગામના લોકો બેસીને ચિઠ્ઠી ઉપાડીને નક્કી કરતા હોય તો આ સારામાં સારી સિસ્ટમ છે, એનો આપણે ઇનકાર નથી કરતા. પરંતુ આવા ગામ કેટલા, એ સવાલ સૌથી મોટો આવીને ઉભો રહે છે. અને એટલા માટે આ એક મહત્વનું પાસું છે. બીજું જે કૌશિકભાઈ જે વાત કરી કે મહિલા સરપંચ, 50% મહિલા સરપંચો છે. આઈ થિંક 50% છે ને કૌશિકભાઈ? ના 50% નથી. મહિલા સમરસ પંચાયત થાય તો ની આ પ્રશ્ન છે. એવું નથી કે મહિલા અનામત, દિલીપભાઈ, મહિલા અનામત તો જુદી વાત છે ને સમરસ મહિલા પંચાયત જુદી વાત છે. એ બંને અલગ અલગ છે. આજે મહિલા અનામત જે છે એ આઈ થિંક 50% છે. એ મને પાક્કો અંદાજ નથી. 50%. મને જ્યાં સુધી મેં જે 33% હોય કે 50% હોય, આપણે તો 50% નો આગ્રહ રાખવો જોઈએ. બરાબર. તો એ છે ને એક સારું કામ થયું છે કે મહિલાઓ માટેની અનામત રાખવી અને મહિલા ચૂંટાય. પણ એમાં જે આપણે છેલ્લે જે ચૂંટણી થઈ, ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને અમદાવાદમાં સંમેલન બોલાવવામાં આવ્યું હતું ગ્રામ પંચાયતના સરપંચો અને સભ્યોનું, અને આપણા વડાપ્રધાન એમાં હાજર રહ્યા હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ જે મહિલા સરપંચો ચૂંટાયા છે, મહિલા સભ્યો ચૂંટાયા છે, પણ તમારા પતિને દૂર રાખજો. એમને ત્યારે સલાહ આપી હતી, પણ સલાહ એ જાહેરમાં કંઈક જુદું થતું હોય છે, ખાનગીમાં જુદું થતું હોય છે. તો આજે સરપંચો, હું તમને વાત કરું હરિભાઈ અને કૌશિકભાઈ, કે આ છેલ્લા 3 મહિનામાં જે રિપોર્ટિંગ કરેલું છે, ઓનલાઈન રિપોર્ટિંગ યુટ્યુબ ચેનલ માટેનું, તો એમાં 12 જેટલી ગ્રામ પંચાયતોના જે સરપંચો હતા એની સાથે વાત કરવાની મારે થતી હતી. તો એમાં 12માંથી 4 એવી ગ્રામ પંચાયતના સરપંચો હતા કે જે મહિલા હતી. તો 4માં મેં આગ્રહ રાખ્યો કે મહિલા સરપંચ જ વાત કરે, પરંતુ 4માંથી 1 પણમાં મને સફળતા ન મળી. એના મહિલાના પતિ છે એને જ વાત કરી, મહિલાઓને વાત પણ કરવા નથી દેતા કેમેરા સામે. તો આ હદે પત્રકારો સાથે પણ આવું થાય છે કે એના મહિલા ચૂંટાય છે સભ્ય તરીકે, સરપંચ તરીકે ચૂંટાય છે, પરંતુ એના જે અધિકારો છે એના પતિ જ અધિકારો ભોગવે છે. મહિલાઓને ક્યાંય આગળ આવવા દેવામાં આવતા નથી. આ સરપંચોમાં તો છે, મહિલા ધારાસભ્યોમાં પણ છે. ગોંડલ એનું ઉદાહરણ છે. ગોંડલમાં આટલું બધું થયું, ત્યાંના મહિલા ધારાસભ્યએ શું વાત કરી, એક પણ
મેં ક્યાંય એના નિવેદનો નથી જોયા કે ધારાસભ્ય તરીકે શું કહેવા માંગે છે અને શું થવું જોઈએ. તો આ માત્ર સરપંચો પૂરતું મર્યાદિત નથી, ધારાસભ્યોમાં પણ આ પ્રકારની પદ્ધતિ છે. તો આ મહિલાઓ માટેના જે અધિકારો છે, સરકારે જેમ બને એમ વહેલી તકે કાયદો બનાવવો જોઈએ કે જો આ સભ્યો ચૂંટાય છે, એના પતિ જો એના ઓફિસમાં હશે તો એ મહિલા સરપંચ ગેરલાયક ગણાશે. જો આટલો સુધારો કરે તો સંપૂર્ણપણે અધિકારો મહિલાઓને મળી શકે એમ છે. પરંતુ આ એના સરપંચ પતિઓ અને સરપંચ દીકરાઓ એને અધિકારો આપવા દેતા નથી. તો આ જે અત્યારે પરિસ્થિતિ છે એમાં ખરેખર સુધારો કરવો જોઈએ. ભલે આપણા વડાપ્રધાન જાહેરમાં આવીને વાત કરતા હોય કે તમારા પતિઓને દૂર રાખજો, પણ દૂર રાખવા માટેના કાયદા તો નથી, ત્યાં જ આવીને બેસે છે. હા દિલીપભાઈ, એમાં વચને શું કેમ દારિદ્રમ? વડાપ્રધાન આવીને વાત તો કરે છે પણ અમલ તો એમણે કરાવવાનો છે, નથી અમલ કરતા. એમણે કરાવવાનો છે. અને બીજું, પરિવારવાદની વાત કરે છે. એમને મને લાગે છે કે કોંગ્રેસમાં પરિવારવાદ દેખાય છે, પણ એમના ત્યાં જે પરિવારવાદ ફાટફાટ થઈ રહ્યો છે એ નથી દેખાતો. એમની કેબિનેટના મિનિસ્ટરો તમે જુઓ, એ પણ છે ને પરિવારવાદમાંથી આવે છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, એની સાસુને કારણે તો એ નડ્ડા ત્યાં આગળ છે. પ્રશ્ન આ છે કે પરોપદેશે પાંડિત્યમ સર્વેશામ સુકુરમ નૃણામ, બીજાને ઉપદેશ કરવો એમાં મણા હું કામ રાખવી એમ, પણ અમલ કરવાની જરૂર છે. એ વાત સાચી છે. બાકી હું તમને કહું કે પુંસરીનો હિમાંશુ પટેલ જે છે, એણે આખા દેશની અંદર નરેન્દ્રભાઈએ એને છે ને બહુ સારી સુવિધા આપી છે, અને આખા દેશની અંદર એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કઈ રીતે વિકસી શકે, કઈ રીતે સરકારી ગ્રાન્ટો મળી શકે, એના માટેની એક ઝુંબેશ ચલાવે છે. અને મને લાગે છે કે ગુજરાતના લોકોએ એનો સૌથી વધારે ફાયદો લેવો જોઈએ એવું મને તો લાગે છે. કૌશિકભાઈ. જી, એમાં મને બીજા બે મુદ્દા મને ઉમેરવાનું મન છે. એક તો પંચાયતોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધતું જાય છે. આ બહુ ગંભીર મુદ્દો છે જેને આપણે બહુ અવગણીએ છીએ સામાન્ય રીતે. સાહેબ, પંચાયત વિભાગ જે છે, ગૃહ વિભાગ પછી એસીબી ના આંકડા છે કે ગૃહ વિભાગ પછી સૌથી વધારે ભ્રષ્ટાચારના કેસ પંચાયત સામે ફરિયાદો છે. અને સરપંચ 2-4 વર્ષમાં તો એટલો બધો આમ એનો પથારો થઈ જાય છે કે વાત ન પૂછો. અનેક કિસ્સાઓ એવા છે. અમારે રાજકોટની બાજુમાં લોધિકા છે, જ્યાં સરપંચ ભ્રષ્ટાચારના કેસમાં સસ્પેન્ડ થયા. આવો કચ્છમાં પણ કુકમામાં કેસ બન્યો. આવા ઘણા બધા કિસ્સાઓ છે કે જ્યાં જમીન, સૌથી મને લાગે છે કે જમીનની જે પ્લોટની ફાળવણી છે એમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે. એટલે આ બાબતે ક્યાં કઈક ચેક હોવો જોઈએ, એવું કંઈક બનવું જરૂરી છે. કારણ કે નહીતર શું થાય છે, આમાં જે નવા સભ્યો આવે છે અથવા તો મહિલાઓ આવે છે જ્યાં સરપંચ તરીકે, એમને આખું તંત્રનું જ્ઞાન, વહીવટી જ્ઞાન નથી હોતું. અને પછી થાય છે એવું સાહેબ કે તલાટી મંત્રી જ આખી પંચાયત ચલાવતો હોય. આવું ઘણી જગ્યાએ જોવા મળ્યું છે ને. તલાટી મંત્રી કરોડપતિ હોય એવા તો અનેક કિસ્સાઓ છે. અને એમાં વાત જાવ, કારણ કે એને બધી વિધિઓની ખબર, પ્રક્રિયાઓની ખબર હોય છે ને એનો બરાબર એ લાભ લે છે. એટલે અહીંયા આ જગ્યાએ નવા જે લોકો છે એને વહીવટી પ્રક્રિયા શું છે એની કોઈ સમજણ મળે ને એવી કોઈ વ્યવસ્થા પણ ઊભી કરવી જોઈએ. આ બહુ જરૂરી છે. કારણ કે પંચાયતમાં જો સારો વહીવટ થાય તો ગામડાઓની સ્થિતિ અત્યારે જે આજે પણ સૌરાષ્ટ્રમાં, હરિભાઈ, એવા કેટલાય ગામડા છે જ્યાં બસનો વ્યવહાર નથી, જ્યાં પાણીની સમસ્યા બહુ ગંભીર છે. હજી પણ ગામની બહાર પાણી લેવા જવું પડે એવી સ્થિતિ છે. હજી સૌરાષ્ટ્રના કેટલાય નગરો એવા છે કે જ્યાં રોજ પાણી નથી મળતું. આ તો હરિભાઈ ક્યારેક એના માટે તમે અલગથી કાર્યક્રમ કરજો, હું બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરીશ. કેટલાક શહેરો એવા છે કે જ્યાં 3-3 દિવસે પાણી મળે છે. એટલે પંચાયતોમાં આ જે પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો છે ને એ ભ્રષ્ટાચાર એની સાથે સીધો લાગે વળગે છે. એટલે એ જરૂરી છે. કૌશિકભાઈ, એક જ મિનિટ, હમણાં છેલ્લામાં છેલ્લું ઉદાહરણ એક તમને આપી દઉં. સૌરાષ્ટ્રનું જ ઉદાહરણ છે. ઉના પાસેનું એક ગામ છે. એ ગામના મહિલા સરપંચે પોતે પોતાના બાળકો અને પતિને લઈને પાણી પુરવઠા બોર્ડની ઓફિસમાં રહેવા જતા રહેતા, કારણ કે 15 દિવસે ગામમાં પાણી આવે છે. તો મારા બાળકોને નવડાવી શકતી નથી.
આ જે તમે કહી રહ્યા છો વાત સાચી છે કે ગામડાઓમાં પાણી નથી મળતા. જી જી કૌશિકભાઈ. એટલે આ પ્રશ્ન આપણે એડ્રેસ કરવા જેવો છે. એટલે ગ્રામ પંચાયતની ચૂંટણીના જે સુફળ મળવા જોઈએ, સારા ફળ મળવા જોઈએ ને, એ હજી મળવા મને બાકી છે. એક પ્રોસેસનો ભાગ પણ હોય છે. આપે કૌશિકભાઈ જે વાત કરી કે આ જે એનો લાભ થવો જોઈએ, પણ આપણે ત્યાં એક જૂના જમાનામાં ઈડરના એક ધારાસભ્ય હતા, હું માનું છું ત્યાં સુધી ભાંભી કરીને મિનિસ્ટર હતા. એ છે ને એમના પ્યુનની પાસેથી, માનાભાઈ ભાંભી કેવું નામ કંઈક હતું, જો હું ભૂલતો ન હોઉં તો, એ એમના પ્યુન પાસેથી બીડી લઈને પીતા હતા. આજે મામલતદારોને, પ્રાંત અધિકારીઓને આજના કેબિનેટ મિનિસ્ટરો સાહેબ કહીને બોલાવે છે અને એમ કે છે કે તમને મળવા માટે હું આવું છું. હવે જો મિનિસ્ટર એ છે ને મામલતદારને મળવા માટે જતો હોય, પોતાની ઓફિસમાં એને બોલાવવાની એનામાં હેસિયત ન હોય, તો એ મિનિસ્ટર શું કામનો? એટલે કે અત્યારે તો બ્યુરોક્રેસી જ ચલાવે છે આખું તંત્ર. અને તમે જેમ કહ્યું એમ કે તલાટી અને મંત્રી એ જ વહીવટ કરતો હોય છે, અને એમાં કેટલા ટકા પાછો શેર હોય છે, બોર્ડના કેટલા ટકા, અધિકારીઓના કેટલા ટકા, અને ટેન્ડર કેટલું નીચે પેલું ભરવાનું, આ બધું સેટિંગ હોય છે સાહેબ. અને મને તો એક પ્રમુખે એમ કહેલું કે પછી જ એને રેત ઉપર જ ડામર નંખાય ને, એમ કે બેશર્મીની જેમ કે છે, રેત ઉપર જ ડામર નંખાય ને, એમ કે. બોલો. બચુભાઈ ખાબડના 2 દીકરાનો જે મુદ્દો છે ભરૂચ જિલ્લા વાળો, એમાં મનરેગાનો ભ્રષ્ટાચાર છે અને ગામડાઓ સાથે સીધું એનું કનેક્શન છે. એટલે આવા કિસ્સાઓનો પાર નથી સાહેબ. એટલે અને પછી તમે રસ્તાની જે વાત કરી ને, તો અમારે તો એક ઉના તાલુકામાં લગભગ કોંગ્રેસના અને બીજા મિત્રો ભેગા થઈને રોડ ઉપર એમ દેખાડ્યા, સીધા પોપડા જ હાથમાં આવે. કઈ રીતે રસ્તો બનાવ્યો ભગવાન જાણે. એટલે આવું આપણે ત્યાં બને છે. કૌશિકભાઈ, ભ્રષ્ટાચારની જે વાત કરી ને કૌશિકભાઈ, તો આમાં ભ્રષ્ટાચાર, સરકારની ગ્રાન્ટ આવે છે એમાં તો થાય જ છે, ધારાસભ્યની ગ્રાન્ટ આવે છે એમાં તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે, કારણ કે રોડ બનાવવા અને બીજી બધી ફેસિલિટીઝ ઊભી કરવી એમાં. પરંતુ હમણાંના જે સૌથી મોટા જે સ્કેમ થઈ રહ્યા છે, એ મારી દ્રષ્ટિએ 3 મોટા સ્કેમ થઈ રહ્યા છે. એક તો કે નલ સે જલ યોજના, એ સૌથી મોટું સ્કેમ છે. બીજું, ઘણા ગામોમાં સારા કામ થયા છે, નો ડાઉટ, એની કોઈ સવાલ નથી, પરંતુ મોટું સ્કેમ એમાં થયું છે, નળ નાખ્યા છે, પાણી નથી. તો બીજું સૌથી મોટું મારી દ્રષ્ટિએ એ છે, આ મનરેગાની જે તમે વાત કરી, મનરેગામાં એટલા મોટા પ્રમાણમાં, વ્યાપક પ્રમાણમાં કૌભાંડો થયા છે કે જે ગામમાં એક કામ નથી થયું, ત્યાં હજારો લાખો રૂપિયા ચૂકવાયા છે. આ જે બચુ ખાબડનો કિસ્સો આવ્યો છે, તો એક કિસ્સો બહાર આવ્યો છે. એ ભલે કિસ્સો કેમ બહાર આવ્યો, તો ભાજપનું આંતરિક રાજકારણ છે એના કારણે બહાર આવ્યો છે, પરંતુ દરેક ગામમાં મોટા ભાગે આ મનરેગા સ્કેમ ચાલી રહ્યું છે. અને ત્રીજું, મારી દ્રષ્ટિએ સૌથી વધારે, કે જે સરકારના રેકોર્ડ ઉપર નથી, એ સૌથી મોટું સ્કેમ એ છે કે આપણા જે મિનરલ્સ છે એના મોટા પ્રમાણમાં ચોરી થાય છે. મોટાભાગના જ્યાં મિનરલ્સ છે ત્યાં દરેક ગામના સરપંચ એની સાથે જોડાયેલા હોય છે, અને એ મિનરલ્સ એવા છે, આપણે સુરેન્દ્રનગરનું જ ઉદાહરણ આપી શકીએ. તો સુરેન્દ્રનગરમાં જે 3 તાલુકાઓ એવા છે કે જ્યાં જમીનની અંદરથી કોલસો નીકળે છે, તો દર વર્ષે 10,000 કરોડ રૂપિયાનો કોલસો ત્યાંથી ચોરી થઈ જાય છે, એ કાઢીને લઈ જવામાં આવે છે. અને એ મોટાભાગના એના જે સરપંચ છે એમાં કેટલાક વિરોધ કરે છે, નો ડાઉટ, પરંતુ મોટાભાગના સરપંચ એની સાથે જોડાયેલા છે. આવું જ સ્કેમ સૌથી મોટું આપણે ગણી શકીએ તો એ નદીનું છે. નદીમાંથી રેતી કાઢીને લઈ જવા માટેના એમને જે લીઝ આપવામાં આવે છે, પરંતુ એ લીઝ તો માત્ર 1-2% જ આપવામાં આવે છે. બાકીનું જે મોટા ભાગની નદીઓ ખોદીને લઈ જવામાં આવી છે. હરિભાઈ, સાબરકાંઠામાં હમણાં જ એક ત્યાંના ખેડૂત નેતા સાથે મેં વાત કરી, તો એને એવું કહ્યું કે અમારી જે સાબરકાંઠામાં જે 3 નદીઓ છે, એ 3 નદીઓની રેતી ઉચકીને લઈ જવામાં આવી છે, ત્યાંની રેન્ક ભરીને
મદ્રાસમાં મોકલવામાં આવે છે રેતી. તો આ જે મોટા પ્રમાણમાં સ્કેમ રેતીનું ચાલી રહ્યું છે, એ રીતે ચૂનાના પથ્થરોનું ચાલી રહ્યું છે. દરિયાકાંઠે જે ચૂનાના પથ્થરો જે છે એ ચૂનાના પથ્થરો કાઢી લેવા માટે જે મોટા મોટા ગેંગ અને રાજકીય નેતાઓ કામ કરી રહ્યા છે, તો એમાં સરપંચનું પણ ઇન્વોલ્વમેન્ટ હોય છે. અને એટલા માટે જ પોતાના સરપંચ આવે એ માટેની કવાયત આ ગુંડાઓ દ્વારા, રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવે છે. તો આ 3 સૌથી મોટા સ્કેમ મારી દ્રષ્ટિએ ચાલી રહ્યા છે. 2 સરકારના ચોપડા ઉપર ચાલી રહ્યા છે અને ત્રીજું સરકારના ચોપડા ઉપર નથી એવું અબજો રૂપિયાનું સ્કેમ આ મિનરલ્સ કાઢી લેવા માટેનું ચાલે છે. તો આજે કૌશિકભાઈ તમે જે વાત કરી કૌભાંડ અને આ જે બાબતો છે એ દરેક ગામમાં આ પ્રકારે જોવા મળે છે કે જ્યાં મિનરલ્સ નીકળે છે ત્યાં. જી હરિભાઈ. કૌશિકભાઈ કંઈક કહે છે. કૌશિકભાઈ એમાં મને યાદ આવી ગયો, તમે જે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરી ને, તો થાનગઢ આસપાસ આ બહુ મોટું કાર્બોસેલ જમીનમાંથી નીકળે છે ને એની કિંમત પણ સારી હોય છે. હરિભાઈ બહુ મજાની વાત કરું, ત્યાં એક નિવૃત્ત પોસ્ટમેન કામ કરે અને એમણે ફૂલછાપને પોસ્ટકાર્ડ લખ્યું કે સાહેબ અહીંયા કાર્બોસેલની બેફામ ચોરી થાય છે. અને સંઘાણી સાહેબ ત્યારે એડિટર હતા, મને એને પોસ્ટકાર્ડ આપ્યું કે આ નિવૃત્ત પોસ્ટમેન દાદા હિલવલકર એવું કંઈક નામ હું ભૂલી ગયો છું. પણ પછી હું એ ગામમાં ગયો, આખો દિવસ મેં રિપોર્ટિંગ કર્યું. સાહેબ તમને કોઈ વાત કરવા તૈયાર નહીં, એવી તો ધાક. એટલે સરપંચ થી માંડી પોલીસ જે સર્કલ ઇન્સ્પેક્ટર હોય ત્યાં સુધી બધું ફિક્સિંગ. અને અહીંયા પીઆઈ ની પોસ્ટ હોય તો એનો ભાવ બોલાય એ જમાનામાં. આજે શું સ્થિતિ છે જાણવું પડે, પણ હજી પણ ત્યાં આ ચોરીઓ થાય છે અને ઘણા બધા કિસ્સાઓ આવે છે. કૌશિકભાઈ હમણાં જ મેં રિપોર્ટ કર્યો તો અત્યારે 1200 કુવાઓ ચાલી રહ્યા છે. 1200 કુવા આ 3 તાલુકાઓમાં. બરાબર. એટલે અત્યારે પણ ચાલુ છે. એટલે આપણે રેતીની વાત કરી, રેતી ચોરીની. હા, આપણી સુરતની નદી એટલે કે તાપી, એમાં છે ને એક ડાયમંડ મર્ચન્ટ, એમનું નામ જ રેતી ચોર પડી ગયું છે. પણ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય એટલે પછી એમને વાંધો ના પડે. વોશિંગ મશીન જયારે કોંગ્રેસ સત્તામાં હોય ત્યારે કોંગ્રેસનું સુરક્ષા કવચ, ત્યારે ભારતીય જનતા પાર્ટી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનું સુરક્ષા કવચ. પ્રશ્ન આ છે. તમને ઓરસંગ નદીનું ઉદાહરણ આપો. જે ઓરસંગ નદી એવી છે કે જે નર્મદા નદીમાં મળે છે. તો ઓરસંગ નદીની રેતી એવી કિંમતી રેતી છે કે એની જે રેતી છે એમાંથી મોટા જે મુંબઈના જે હાઈરાઇઝ બિલ્ડિંગો બને છે એ રેતી ત્યાં મોકલવામાં આવે છે. અને ઓરસંગ નદીમાં એટલી સરસ રેતી નીકળે છે જે સિલ્વર જેવી હોય છે, અને એ આખી ઓરસંગ નદી ખોદી કાઢવામાં આવી છે. આખી ઓરસંગ નદી, એક પણ રેતી ત્યાં જોવા મળતી નથી. તો આવી તો નર્મદા છે, ઓરસંગ છે અને બનાસ નદી. બનાસ નદીમાંથી જે તમને હમણાં રેન્કની વાત કરી, તો બનાસ નદીમાં ત્યાંના સ્થાનિક અમરાભાઈ કરીને છે ખેડૂત આગેવાન, એને એવું કહ્યું કે અમને અહીં ચેકડેમ બનાવો, ચેકડેમ બનશે તો અમને પાણી મળશે. તો ત્યાંના જે રેત માફિયાઓ હતા કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, ભારતીય જનતા પાર્ટીના એક નેતા પણ હતા, તો એણે અમરાભાઈ ઉપર હુમલો કર્યો, એના ટાટિયા તોડી નાખવામાં આવ્યા કે તમે ચેકડેમની શા માટે માંગણી કરો છો? જો ત્યાં ચેકડેમ થાય તો પાણી ભરાય તો રેતી ના મળે. તો આખી જે આ બનાસ નદી છે હરિભાઈ, આખી નદી અત્યારે ખોદી કાઢો, મોટાભાગની તો ખોદી કાઢવામાં આવી છે. ત્યાંથી જ રેલવેની રેન્ક ભરીને રેતી નિકાસ થાય છે. જે રીતે ઓરસંગ નદીની રેતી એના થેલાઓ ભરીને વિદેશમાં નિકાસ થાય છે, થતી હતી અત્યાર સુધી. હવે તો રેતી રહી નથી. હવે જે કઈ કાંકરાઓ છે, કાંકરાઓને ક્રશિંગ કરીને એમાંથી રેતી બનાવવામાં આવી રહી છે ઓરસંગ નદીમાં. તો આ દરેક નદીની કહાણી છે, દરેક નદીની. સાબરમતી નદી હોય, નર્મદા નદી હોય, તાપી નદી હોય, ઓરસંગ નદી હોય, સાબરમતી નદી હોય કે કોઈ પણ નદી હોય, તો દરેક જગ્યાએ કદાચ સૌરાષ્ટ્રમાં પણ આ રીતની પરિસ્થિતિ હશે. કૌશિકભાઈ કહી શકશે કે ત્યાં ભાદરની શું પરિસ્થિતિ છે, બીજી બધી નદીઓની શું પરિસ્થિતિ છે, કારણ કે સૌથી વધારે નદીઓ તો સૌરાષ્ટ્રમાં છે. અરે પાલનપુરમાં આખી નદી ચોરાઈ ગઈ છે અને ભાસ્કરે એનો રિપોર્ટ કર્યો, પણ આવા રિપોર્ટ થયા કરે છે, કોઈ એક્શન નથી લેવાતા. બિલ્ડિંગો એની ઉપર થઈ ગઈ છે. પણ આજે આપણે જે ચર્ચા કરી, મને લાગે છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી નિમિત્તે આપણે છે ને રાજ્યના ઘણા મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી. એ બદલ
કૌશિકભાઈ મહેતા અને દિલીપભાઈ પટેલ, આપનો ખૂબ ખૂબ આભાર. હું માનું આપનો છું કે આભાર. આપણો હેતુ દર્શકોને જગાડવાનો છે, પ્રજાજનોને જગાડવાનો છે, અને એ લોકો જાગે અને પોતાના અધિકારો વિશે, રાજ્યના હિત વિશે, દેશના હિત વિશે એ લોકો છે ને સતત જાગૃત રહે, એટલી જ અપેક્ષા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર મારી વતી અને દર્શકો વતી પણ. નમસ્કાર. થેન્ક યુ. થેન્ક